રાજ્યભરમાં હાલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના બેરણા ગામની પ્રાથમિક શાળામાં પણ ઉત્સાહભેર પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા અને બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી નવા શૈક્ષણિક વર્ષની શુભ શરૂઆત કરાવી હતી। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો, શિક્ષકો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ વિશેષ મહેમાન તરીકે જોડાયા હતા। તેમણે આંગણવાડી તેમજ પ્રથમ વખત શાળામાં પ્રવેશ મેળવનારા નાના ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। બાળકોને મીઠાઈ ખવડાવી અને શૈક્ષણિક કીટનું વિતરણ કરી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે આઈપીએસ પાર્થરાજસિંહ ગોહિલે બાળકોને નિયમિત અભ્યાસ, શિસ્ત અને સંસ્કારનું મહત્વ પણ સમજાવ્યું। તેમણે જણાવ્યું કે શિક્ષણ જ જીવનમાં સફળતાની સાચી ચાવી છે અને દરેક બાળકને શિક્ષણ દ્વારા પોતાના સપનાઓ સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન રૂપે ઇનામો અર્પણ કરી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું હતું। મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આઈપીએસ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે શું કહ્યું છે તે સાંભળો। આજરોજ બેરણા ગામ ખાતે બેરણા પ્રાથમિક શાળાની અંદર આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 9ના બાળકોનો જે પ્રવેશોત્સવ હતો તેમાં મને સહભાગી થવાનો જે મોકો મળ્યો છે તેના માટે થઈને હું તંત્રનો, શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ બાળકોને અમારા તરફથી અને એમના વાલીઓને વિનંતી છે કે બાળકોના અભ્યાસ ઉપર ખૂબ વધારે ધ્યાન આપો। તમામ શિક્ષક મિત્રો જે છે આમની જે કેળવણી જે છે બાળકોની એનો આ ખરો સમય છે। આ બાળકો આગળ જતાં આપણા દેશ અને સમાજનું ગૌરવ વધારશે એટલે એ લોકોનો જે ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે એ લોકો આગળ વધે એ પ્રમાણે આપણે એમને ગાઈડન્સ આપીએ અને અમારા તરફથી પણ કોઈ પણ પ્રકારના સાથ સહકારની જરૂરત પડે તો અમારો સંપર્ક કરજો। 100% અમે લોકો એમાં મદદરૂપ થઈશું, પોલીસ વિભાગ મદદરૂપ થશે। અસ્તુ, જય હિન્દ। શિક્ષણ, પ્રોત્સાહન અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે બેરણા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલો પ્રવેશોત્સવ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે અને સમાજમાં શિક્ષણનું મહત્વ વધુ મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમને સૌએ બિરદાવ્યો હતો।